સાબરકાંઠામાં દૂધના ભાવ વધારાની રાહ જોતા પશુપાલકો માટે મોટા સમાચાર અને સારા સમાચાર સામે આવ્યા છે। આગામી 2 દિવસમાં ડેરીના પશુપાલકોને ચૂકવશે વાર્ષિક ભાવ વધારો। 11 જુલાઈના રોજ ડેરી પશુપાલકોને ભાવ વધારો ચૂકવશે। 3.5 લાખ પશુપાલકોને લાભ થશે। ઓડિટ બાકી હોવા છતાં દૂધનો ભાવ વધારો આપવામાં આવશે। દૂધના ભાવ વધારાની છેલ્લા 1 માસથી પશુપાલકો રાહ જોતા હતા। પશુપાલકોએ થોડા દિવસ અગાઉ આવેદનપત્ર આપ્યું હતું। રાજ્ય સરકારે પરિપત્ર કરીને તમામ દૂધ મંડળીઓને જાણ કરી। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની પશુપાલકોને લઈને માંગ। સાબર ડેરીમાં ભાવ વધારાની માંગ કરવામાં આવી। ભાવ વધારો નહીં અપાય તો ડેરીના ઘેરાવની ચીમકી ઉચ્ચારી। ભાવ વધારો જાહેર થયા પછી 3 મહિના સુધી ન ચૂકવાયાનો આક્ષેપ લગાવ્યો। ને ઓડિટ સાથે કોઈ લેવા દેવા નથી ને એમને જે ભાવ વધારો છે એ દર 3 મહિને ઓડિટ થતું જ હોય છે અને આ ત્રીજા મહિનાની વાત છે ને ત્રીજા મહિના સુધીની તેમને ભાવફેર પશુપાલકોને આપવો જોઈએ। ખેતીની સિઝન છે અને ખેતીની સિઝનની અંદર આજે એ લોકોને તકલીફ પડી રહી છે। બિયારણ લાવવું, ખેતી કરવી, તમામ પ્રકારથી આજે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે। એવા સંજોગોમાં મારી જવાબદારી નાગરિક તરીકે, એક ધારાસભ્ય તરીકે મેં ચીમકી આપી છે 7 દિવસની અંદર તમે ભાવફેર નહીં આપો પશુપાલકોને તો હું 7 દિવસની અંદર સાબર ડેરીનો ઘેરાવો કરીશ।